હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે મિત્રો, અને આફ્ટર લોંગ ટાઈમ હું અત્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું, કેમ કે મારી જીમેલ આઈડી હતી એ હેક થઈ ગઈ હતી. બહુ જ એટલે બહુ જ દુખી હતો, કેમ કે 8 દિવસની ગેપ મારી આ વિડીયોમાં પડી ગઈ છે. કેમ કે હું એવરી ડે કન્સિસ્ટન્સીથી વિડીયો અપલોડ કરતો હતો, પણ બદનસીબે મારી આઈડી હેક થઈ ગઈ હતી. પણ મેં જેમ તેમ કરીને 8 દિવસમાં દિવસ રાત એક કરીને મેં આઈડી મારી રિકવર કરી લીધી છે. જો કે ભગવાનનો પણ એમાં સાથ રહ્યો છે અને માતાજીનો પણ એમાં સાથ રહ્યો છે. તો ચાલો મિત્રો, બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ. પણ પીહુ તો ગઈ છે આપણે સ્કૂલે, અને રીતિકા, વીર અને રૂહી તો એના મામાના ઘરે ગયા છે, કેમ કે 8 દિવસ પહેલા એ લોકો મામાના ઘરે એ લોકો ગયા હતા. એ પછી મારી આઈડી હેક થઈ ગઈ હતી, કેમ કે મેં ખબર નહીં મારી આઈડી કઈ રીતે હેક થઈ ગઈ, મને ખુદને પણ ખબર નથી. બાકી ફોન અચાનકથી મારો ફોન રીસેટ થઈ ગયો હતો, અચાનકથી ફોન મારો બંધ થઈ ગયો હતો. પછી મેં સ્વિચ ઓફ ખોલ્યો તો પૂરે જેવો આપણે મોબાઈલના શોપમાંથી આપણે જેવો નવો ફોન પરચેસ કરીએ છીએ એ રીતે જ બધું સેટિંગ બદલાઈ ગયું હતું, અને નવો મારો ફોન થઈ ગયો હતો. તો હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. મેં રિપોર્ટ પણ કર્યો હતો, ગૂગલની ટીમને મેં મેસેજ પણ કર્યો હતો, ઈમેલ પણ મોકલ્યો હતો, પણ જેમ તેમ કરીને મેં મારી આઈડી રિકવર કરી લીધી છે. હવે તમને ડેઈલી બ્લોગ જોવા મળશે, કેમ કે હું એટલો બધો પરેશાન હતો, એટલો બધો દુઃખી હતો, કેમ કે મારી 1 વર્ષની મહેનત મારી એક જ મિનિટમાં ફિનિશ થઈ ગઈ હતી. પણ ભગવાન મારી પાસે છે, એટલા માટે આઈડીની કોઈ હાનિ થઈ નથી. તો ફાઇનલી આઈડી મારી વાપસ આવી ગઈ છે. તો આપણે વિડીયો રોજ અપલોડ કરવાના છે. તો મિત્રો, જ્યારથી મારી આઈડી હેક થઈ ગઈ હતી ત્યારથી હું દિવસ રાત મેં મહેનત કરીને મારી આઈડી મેં આજે ફાઇનલી ગઈકાલે રાત્રે 10 વાગે મેં રિકવર કરી લીધી છે. બાકી જ્યારે પણ મારી આઈડી હેક થઈ ગઈ હતી ત્યારે હું એટલો બધો અંદરથી તૂટી ગયો હતો, પણ મારા ફેમિલીના સપોર્ટથી, મારા વાઈફના સપોર્ટથી અને મારા મમ્મી પપ્પા અને મારી બહેનના સપોર્ટથી હું અંદરથી તૂટી ગયો હતો. પણ એ લોકોએ મને મોટિવેટ કર્યો, અને મોટિવેટ કરીને મને જેમ તેમ કરીને મેં મારી આઈડી રિકવર કરી લીધી છે. બાકી કેમ કે મારી 1 વર્ષની મહેનત હતી, 1 વર્ષથી હું સતત વિડીયો અપલોડ કરતો રહેતો હતો યુટ્યુબની ચેનલમાં. જો કે 0 સબસ્ક્રાઇબરથી મેં 750 સબસ્ક્રાઇબર લગી મેં મારી પૂરી જર્ની મેં સફર કરી હતી. અને મેં મારી પ્રીવિયસ વિડીયોમાં પણ મેં તમને બતાવ્યું હતું કે મારા 1 માંડીને કે 500 સબસ્ક્રાઇબર મેં કઈ રીતે પૂરા કર્યા છે. મારી પ્રીવિયસ વિડીયોમાં તમે જોઈ લેજો. એટલી બધી મારી મહેનત પડી હતી, કેમ કે 1 વર્ષની મહેનત મારી એક જ મિનિટમાં રાત્રે 2 વાગે મારી આઈડી રીસેટ વાગી ગઈ હતી. જો કે રાત્રે 2 વાગે મારી જેથી પણ આઈડી હેક થઈ ગઈ હતી, એ રાત્રે તો હું પૂરી રાત ઊંઘ્યો નથી, અને મેં જમ્યો પણ નહોતો, અને પૂરી રાત ઊંઘ્યો પણ નહોતો. બાકી આખી રાત મારી આઈડી મેં રિકવર કરવા માટે બહુ જ પ્રયત્નો કર્યા, બહુ ટ્રાય કર્યા, પણ કંઈ પણ થઈ શક્યું નહીં. મેં રાત્રે મેં કોઈની પણ મેં ઘરે જણાવ્યું નહોતું કે મારા સાથે આવો બનાવ બન્યો છે. પણ સવારે ઉઠતા જ મેં મારા મમ્મી પપ્પાને, મારા વાઈફને મેં કીધું હતું કે આપણી આઈડી હેક થઈ ગઈ છે. તો એ પણ બહુ જ દુઃખી થયા હતા, કેમ કે હું આટલી બધી મહેનત કરતો હતો યુટ્યુબની ચેનલમાં, તો મને આટલી નિષ્ફળતા મળી. તો મમ્મી પપ્પા અને રીતિકા પર બહુ જ હેરાન થઈ ગયા હતા. પણ ભગવાનના સાથ સહકારથી, માતાજીના સાથ સહકારથી આજે 8 દિવસ થયા છે મિત્રો. ગઈકાલે 8 દિવસ મારે પૂરા થયા છે આઈડીના, અને ગઈકાલે 10 વાગે રાત્રે આઈડી મારી રિકવર થઈ ગઈ છે. કેમ કે મેં બહુ જ પ્રયત્ન કરવા છતાં પણ મારી આઈડી રિકવર થતી નથી. પણ ગઈકાલે મેં રાત્રે 10 વાગે મને અચાનક મેં સૂઝ્યું કે આપણે ચલો ફરી એક વખત ટ્રાય કરી જોઈએ. તો મેં એવી જ રીતે એક વખત ટ્રાય કર્યો, અને પછી મારી આઈડી અપડેટ પાસવર્ડ આવી ગયો. તો હું એટલો બધો ખુશાલ થઈ ગયો હતો, કેમ કે રીતિકા તો અત્યારે ત્યાં પિયરમાં છે. તો મેં રાત્રે એને ફોન કરીને મેં એને જણાવી દીધું હતું કે આપણી આઈડી રિકવર થઈ ગઈ છે. તો એ તો ત્યાં આગળ બહુ જ ખુશ થઈ ગઈ હતી. રૂહી પણ ખુશ થઈ ગઈ છે. હજુ પીહુને કહેવાનું બાકી છે, કેમ કે પીહુને ખબર નથી, સવારે વહેલા સ્કૂલે ગઈ છે. તો પીહુને આપણે જણાવી લઈશું કે આપણી આઈડી રિકવર થઈ ગઈ છે. જો કે મમ્મી પપ્પા બધા જ લોકો મારા ઘરમાં ખુશ છે. તો એવરી ડે હવે વ્લોગ આવવાનો છે, પણ એટલી તો ખબર પડી ગઈ કે કોઈને વિશ્વાસ કોઈના પર કરાય નહીં મિત્રો. કેમ કે જેની પણ મારી આઈડી હેક કરી હતી એ ભાઈ રાજસ્થાનનો છે, અને એનું નામ છે જીતેન્દ્ર. જો કે હું ખુલ્લા નામથી કહું છું, કેમ કે એ ભાઈ મારી આઈડી હેક કરી હતી, અને એ ભાઈ પ્રોપર રાજસ્થાનનો છે, અને એનું નામ છે જીતેન્દ્ર. તો એને મારી જોડે આઈડી પાસવર્ડ લઈને મારી આઈડી હેક કરી લીધી હતી. પણ આપણે પણ ગુજરાતી છે, જેમ તેમ નથી, ગમે તે રીતે દિવસ રાત એક કરીને આપણી આઈડી મેનો અપડેટ પાસવર્ડ મેં કરી લીધું છે. અને મળી મિત્રો પછી જો મિત્રો બપોરના 12 વાગી ગયા, અને ફાઇનલી મારી પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. તો પીહુ, આપણી આઈડી રિકવર થઈ ગઈ છે. પાછી આવી ગઈ. પીહુ, આપણે કેટલી બધી મહેનત કરી બેટા આઈડી રિકવર કરવા માટે, કેમ કે 8 દિવસથી સતત 8 દિવસથી અમે વિડીયો અપલોડ નતા કરતા, કેમ કે મને મન જ નતું લાગતું, કેમ કે આઈડી મારી પાસે હતી જ નહીં. પણ ગઈકાલે રાત્રે આઈડી મારી રિકવર થઈ ગઈ હતી. તો રાત્રે તો પીહુ સૂઈ ગઈ હતી, કેમ કે 10 વાગે આઈડી રિકવર થઈ છે, અને સવારે વહેલી ઉઠીને સ્કૂલે ગઈ હતી. તો એટલા માટે અત્યારે એને મેં જણાવી દીધું કે આપણી આઈડી રિકવર થઈ ગઈ છે. પાછી આવી ગઈ. હવે આપણે રોજ વિડીયો બનાવીશું, બરાબર?
જય શ્રી સન્યાસ મહાદેવ. ઓકે તો ચલો આઈડી પાછી આવી ગઈ છે તો આપણે મહાદેવને પગે લાગવા તો જવું જ પડશે કેમ કે મહાદેવની કૃપાથી જ અને માતાજીની કૃપાથી જ આપણી આઈડી વાપસ આવી ગઈ છે. તો હું અને પીહુ જવાના છે આજે સન્યાસી મહાદેવ કેમ કે રૂહી અને વીર અને રીતિકા તો એના પિયર છે. રીતિકા ક્યાં માર્કેટ કયું માર્કેટ એટલે પિયર ઇંગ્લિશમાં માર્કેટ કહેવાય અને ગુજરાતીમાં પિયર કહેવાય. ઓહો એ તને કોને શીખવાડ્યું આ મને પહેલા નતો શીખવાડ્યું કે હું ઋતિકાને માર્કેટ એકવાર જાઉં છું. માર્કેટ નહીં ગોડી જો મારી સાસરી થાય બરાબર રીતિકાનું પિયર થાય ખબર પડી. હા ગુજરાતીમાં પિયર કહેવાય ઇંગ્લિશમાં માર્કેટ કહેવાય. ઇંગ્લિશમાં માર્કેટ ના કહેવાય ગાંડું. હવે આપણે સુધી કાઢશું ચાલ બસ. અરે કે ચલો કપડાં ચેન્જ કરી નાખો. અને આ શું લાવી તું તરબૂચ. અરે વાહ જો રૂહી હોય ને તો તને ખાવાય ના દે. બહુ લાલ લાલ છે ને જોરદાર. લે ચલો ચલો હવે આ તો આપણે વિડીયો ઉતારવાનું ચાલુ હવે ખબર ને. હા હા રંગ કે નાખશે ને પણ બકા રૂહી તો ત્યાં જ છે હવે એના મામાના ઘરે. તું કેવી મામાના ઘરે છું તું કોના ઘેર છું અત્યારે. હા તો એના મામાના ઘેર ના જાય. હા ઓકે તો ઘરમાં એટલું બધું સુમસામ લાગે છે કેમ કે રીતિકાના 15 તારીખે રીતિકા એના પિયર ગઈ હતી તો અને આજે છે 21મી તારીખ તો 6 દિવસ જેવું થઈ ગયું છે પણ ઘરમાં એટલું સુમસામ લાગે છે કે ના પૂછ્યા. તમને ખબર હશે કે હરીફરીને મારા ઘરમાં 5 થી 6 લોકો છે એમાંથી પણ રૂહી વીર અને રીતિકા એ ત્યાં ગયા છે. મમ્મીએ સબ્જી બનાવી જો અહીંયા ઉધરસ આવે છે કેમ કે બંધ રૂમ છે એટલા માટે પણ જો કે બહાર તો અમે ખુલ્લી કરી દીધી જ છે તો હવા નીકળી જશે કેમ કે રોટલી બનાવો તો ધુમાડો થાય અહીંયા ગેસના કારણે. તો કોઈ નહીં તો એટલું બધું સુમસામ લાગે છે કેમ કે ના પૂછ્યો કેમ કે રીતિકા વગરનું બિલકુલ ગમતું નથી. સો પ્લીઝ રીતિકા વ્લોગ જોતી હોય તો પ્લીઝ અહીંયા પાછી આવી જા હે ને નહીં મામી વગર તને ગમે. ઓકે પણ આપણે પણ કશું કહી શકતા નથી કેમ કે ડિલિવરી પછી એને 5 મહિના થયા હતા ત્યાં આગળ એના પિયર જવા માટે 5 મહિના જેવું થયું હતું એ છતાં પણ અહીંયા ગઈ નથી. તો ફાઇનલી મિત્રો હું મહાદેવજીના મંદિરે આવી ગયો છું અને એનો તમે સાંજના 5 વાગ્યાનો વ્યૂ બતાવવાનું છું. જો જોરદાર વ્યૂ છે ને એટલું જોરદાર શાંતિ મળે છે કે ના પૂછી વાત. તો સૌથી પહેલાં અમે અહીંયા ગાર્ડનમાં આવ્યા છીએ પણ હવે ગાર્ડનમાં પીહુ સાથે છે એટલા માટે અહીંયા હું પહેલાં આવ્યો છું બાકી દર્શન કરવા જ જવાનો હતો પણ અત્યારે જઉં છું મહાદેવજીના દર્શન કરવા માટે. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે આપણી આઈડી રિકવર થઈ ગઈ છે એની ખુશીમાં આપણે મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યા છે કેમ કે અહીંયા તો ગોળ ગોળ ચકદોર ફરે છે ને ચક્કર પણ જેવું એવું લાગે છે. પીહુ રોક જલ્દી પીહુ રોક. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ બસ બસ ધીમે ધીમે પડું નહીં કેમ કે આ સુંદર મજાનું મસ્ત અહીંયા વ્યૂ છે કેમ કે સાંજે તમે અહીંયા આવશો તો કોઈ એટલું બધું પબ્લિક જોવા નહીં મળે કેમ કે સોમવારે જ હોય અહીંયા મહાદેવનું દર્શન કરવા માટે. અને અહીંયા જો મોર છે બધું છે કેમ કે સાંજે શાંત વાતાવરણ હોય કોઈ પબ્લિક ન હોય તો અહીંયા દાણા ખાવા માટે આવે. તો સામે છે શનિદેવજીનું મંદિર જો કે તમને મેં પ્રીવિયસ બ્લોગમાં બતાવી દીધું છે. ઓય પડું નહીં જો શું કરું છું. તો ચાલો મેં તો મોડું નથી કરું કેમ કે અત્યારે જઉં છું મહાદેવજીના દર્શન કરવા માટે કેમ કે દિવસ એક રાત કરીને મહાદેવજીનું નામ લઈને આપણી આઈડી રિકવર થઈ ગઈ છે. તો મહાદેવજીના દર્શન કરવાના તો બને જ છે કેમ કે ઘણો બધો પ્રયત્ન કરવાથી આપણે મુકામ હાસિલ કરી શકાય છે. બધા એ લોકો એમ કે હાર નહીં માની જવી કેમ કે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. વારંવાર પ્રયત્ન કરવાથી આપણને સફળતા અવશ્ય ચોક્કસપણે મળે જ છે. તો એવી જ રીતે મેં ઘણા બધા ટ્રાય કર્યા પણ હું હિંમત ના હાર્યો ડિમોટિવેટ ના થયો. ફેમિલીના સપોર્ટથી વાઇફના સપોર્ટથી પેરેન્ટ્સના સપોર્ટથી હું ટ્રાય કરતો ગયો અને ફાઇનલી લાસ્ટ ટ્રાયમાં મારો અપડેટ પાસવર્ડ આવી ગયો. તો હું બહુ જ ખુશ છું બહુ જ એટલે બહુ જ ખુશ છું. તો ચાલો આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો અમે મહાદેવજીના મંદિરે આવી ગયા છે તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ. જો આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર જે મહાદેવજીએ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને ખૂબ જ સહકારથી મારી આઈડી રિકવર થઈ ગઈ છે. તો તમામ મહાદેવજીના દર્શન સાથે પણ હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો. अभी क्या पता अभी लोग जब हम पहले आए थे तो नहीं था है ना अभी लग गया है नहीं किसी ने लगवाया होगा किसी का काम पूरा किसी की मन्नत पूरी होगी किसी ने तो उसने लगवाया होगा. अच्छा है ना पूरा मंदिर में ठंडक है क्योंकि एसी चल रही है देखो
હવે પીહુ હિન્દી સ્ટાર્ટ કરે છે તો મને હિન્દી બોલવાનું મન છે એટલા માટે હું હિન્દી બકી દઉં છું. બાકી હું પહેલા બ્લોગ હું હિન્દીમાં જ બનાવતો હતો પણ પછી મેં ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું તો કોઈ નહીં. તો ચલો. તો જો મિત્રો અહીંયા 16 થી 20 તારીખ લગી બહુ મોટો યજ્ઞ હતો પણ આપણી આઈડી હેક થઈ ગયેલી એ 16 થી 20 તારીખની અંદર. તો હું અહીંયા વ્લોગ શૂટ નથી કરી શક્યો કેમ કે અહીંયા એટલું મોટું આયોજન હતું કે ના પૂછે વાત. પણ બદનસીબે આપણી જોડે આઈડી એ દિવસે નહોતી. પણ 20 તારીખે હવન પૂરો થયો અને 21મી તારીખે સાંજે મને આઈડી મળી છે. તો વ્લોગ તો શૂટ નથી કરી શક્યો પણ કોઈ નહીં. અત્યારે તમને બતાવી દઉં કેટલું મસ્ત આયોજન હતું. જો કે અત્યારે બધું કાઢી લેવામાં આવશે. શું છે અંદર નહીં જાવ બેટા, બધું ખતમ થઈ ગયું કેમ કે 16 થી 20 તારીખની અંદર આ હવન મોટો યજ્ઞ યોજાવાનો હતો જે પૂરું થઈ ગયું. આ અહીંયાથી નહીં દેખાતું જોતો જોઈ લે.